નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કેન્દ્ર સરકાર દ્વારા જે એઆઈસીપીઆઈ ના આંકડા છે, એટલે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે આંકડા છે તે બહાર પડી ગયા છે અને કેન્દ્ર સરકાર દ્વારા જે છે તે મિત્રો હવે કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સના જે ડીએ છે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં મિત્રો 4% વધારો જે છે તે નિશ્ચિત કરવામાં આવી રહ્યો છે. એટલે કે માર્ચ મહિના સુધીમાં મિત્રો કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સના જે ડીએ માં જે છે તે વધારો મિત્રો 4% કરાવી દેવા છે, કારણ કે એઆઈસીપીઆઈ ના આંકડા પ્રમાણે મિત્રો હાલ જે મોંઘવારી દર છે તે 50.28% ને પાર થઈ ગયો છે મિત્રો. તો મિત્રો જે ડીએ વધ્યા પછી, એટલે કે હવે મોંઘવારી વધ્યા પછી 50% થયા પછી બીજા કયા કયા ભથ્થાઓ ઉપર મિત્રો તેની અસર પડશે અને કયા કયા ભથ્થાઓ વધશે તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર જાણીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને સાથે જ બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ અને જનરલ નોલેજના લગતા વિડીયોઝ અને સાથે જ મિત્રો આવા સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો આપ સૌને જણાવી દઈએ કે ગત જુલાઈમાં, એટલે કે મિત્રો 1 જુલાઈ 2023 થી લઈ અને 31 ડિસેમ્બર 2023 સુધી સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સના જે ડીએ છે ડીઆર તેમાં મિત્રો 4%નો વધારો કરી અને 42% થી 46% કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ મિત્રો નવો જે વધારો છે તે 1 જાન્યુઆરી 2024 થી હવે લાગુ થવા જઈ રહ્યો છે અને જેનો પણ મિત્રો જે છે તે આંકડો શ્રમ વિભાગ દ્વારા બહાર પાડી દેવામાં આવ્યો છે, કારણ કે શ્રમ વિભાગ દ્વારા દર મહિને જે એઆઈસીપીઆઈ એટલે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે આંકડા બહાર પાડવામાં આવે છે તે આંકડો અત્યારે હાલ મિત્રો 50% ને પાર જે છે તે મોંઘવારી પહોંચી ગઈ છે અને 50.28% ડિસેમ્બર મહિના સુધીની મોંઘવારી મિત્રો હાલ શ્રમ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે. એટલે કે કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સના જે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત છે તેમાં મિત્રો 4%નો વધારો 1 જાન્યુઆરી 2024 થી નિશ્ચિત મનાઈ રહ્યો છે મિત્રો. હવે તમને જણાવી દઈએ કે મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો નક્કી કરવામાં આવ્યો છે અને માર્ચ મહિનામાં કેન્દ્રીય કર્મચારી કેબિનેટ દ્વારા તેની મંજૂરી મળી શકે છે. એટલે કે આ વધારો જે છે તે માર્ચ મહિનામાં, એટલે કે દર વખતના ટ્રેન્ડની જેમ હોળીના તહેવાર પહેલા મિત્રો ચોક્કસથી સરકારી કર્મચારીઓને જે છે ત્યાં 4%નો વધારો મિત્રો સરકાર દ્વારા જે છે તે મિત્રો ભેટ સ્વરૂપે આપવામાં આવશે. અને હવે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50% પાર થઈ જશે, જેને 1 જાન્યુઆરી 2024 થી લાગુ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે જુલાઈ 2021માં મોંઘવારી ભથ્થામાં 25% વધારા સાથે એચઆરએ માં 3%નું રિવિઝન કરવામાં આવ્યું હતું. તે સમયમાં એચઆરએની અપર લિમિટ વધારીને 24% થી 27% કરવામાં આવી હતી અને હવે તે માત્ર 3%નો વધારો, તેમાં પણ માત્ર 3%નો વધારો થશે મિત્રો. સરકારે જણાવ્યું ક્યારે વધશે એચઆરએ, તો ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેન્ડિંગ ના જણાવ્યા મુજબ કેન્દ્રીય કર્મચારીઓ માટે હાઉસ રેન્ટ રિવિઝન એ મોંઘવારી ભથ્થાના આધારે નક્કી કરવામાં આવશે. એચઆરએની કેટેગરી એક્સ, વાય અને ઝેડ ક્લાસ શહેરોના હિસાબે કરવામાં આવેલ છે અને અત્યારે શહેરોની કેટેગરી મુજબ વર્તમાન દરમાં એક્સ કેટેગરીમાં 27%, વાય કેટેગરીમાં 18% અને ઝેડ કેટેગરીમાં 9% જે છે તે મિત્રો મોંઘવારી એચઆરએ એટલે કે હાઉસ રેન્ટ ચૂકવવામાં આવે છે. અને આ વધારો ડીએની સાથે 1 જુલાઈ 2021 થી લાગુ કરેલ છે. પરંતુ તમને જણાવી દઈએ કે વર્ષ 2016માં સરકાર દ્વારા એક મેમોરેન્ડમ બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે એચઆરએ અને ડીએની સાથે સાથે સમય પર રિવાઇઝ કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. તેના મુજબ વર્ષ 2020માં મોંઘવારી ભથ્થામાં 25%ના વધારા સાથે એચઆરએમાં પણ રિવિઝન કરવામાં આવ્યું હતું અને હવે મોંઘવારી ભથ્થામાં 50%નો વધારો થવા પર એચઆરએ પણ રિવિઝન થશે મિત્રો. આપ સૌને જણાવી દઈએ કે મિત્રો 7મા પગાર પંચના જે છે તે મેમોરેન્ડમમાં જે નક્કી થયું તે પ્રમાણે દર 25% જે છે તે મોંઘવારી ભથ્થું મિત્રો 1% વધારવું તેવું નક્કી થયું છે. એટલે કે 25% જ્યારે મોંઘવારી ભથ્થું 2020માં કેન્દ્રીય કર્મચારીઓનું પહોંચ્યું હતું ત્યારે મિત્રો એચઆરએમાં પણ રિવિઝન આવ્યું હતું. હવે મોંઘવારી ભથ્થું 50% થતા વર્ષ 2024માં જે છે તે એચઆરએમાં ફરીથી રિવિઝન આપવાનું નક્કી છે મિત્રો. એચઆરએની ગણતરી કરવાની એક ફોર્મ્યુલા છે અત્યારે વર્તમાન સમયમાં કેન્દ્રીય અધિકારીઓનું, અને જે છે તેઓ જે શહેરમાં રહેતા હોય તેની કેટેગરી મુજબ હાઉસ રેન્ટ આપવામાં આવે છે. સરકાર દ્વારા આ શહેરોને એક્સ, વાય અને ઝેડ કેટેગરીમાં 3 ભાગમાં વહેંચવામાં આવી છે, જ્યાં સરકાર એક્સ કેટેગરીમાં 27%, વાય કેટેગરીમાં 18% અને ઝેડ કેટેગરીમાં 9% હાઉસ રેન્ટ આપે છે. અને આ હાઉસ રેન્ટ એલાઉન્સ તે કેન્દ્રીય કર્મચારીઓના સામાન્ય બેઝિક્સના આધારે નક્કી કરવામાં આવે છે. કયા શહેરમાં કેટલું મળે છે એચઆરએ, તો એક્સ કેટેગરીના શહેરો માટે તો જે કેન્દ્રીય કર્મચારીઓ અમદાવાદ, મુંબઈ, બેંગ્લોર, દિલ્હી, પુણે, ચેન્નઈ, કોલકાતા વગેરે જેવા મહાનગરપાલિકાઓમાં રહે છે કે જેની વસ્તી 1 કરોડને પાર છે, તેમને એક્સ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે અને તે કેન્દ્રીય કર્મચારીઓને તેમના સામાન્ય પગારના એટલે કે બેઝિકના 27% એચઆરએ મળે છે મિત્રો. બીજી જે મિત્રો વાય કેટેગરીના શહેરો એટલે કે સહરાનપુર, લખનૌ, વિશાખાપટ્ટનમ, પટના, વિજયવાડા, ગુવાહાટી, રાયપુર, રાજકોટ, જામનગર, વડોદરા, સુરત, ફરીદાબાદ, ગાઝિયાબાદ, ગુડગાંવ, રાંચી, જમ્મુ, શ્રીનગર, ઇન્દોર, ગ્વાલિયર, ભોપાલ, જબલપુર, ઉજ્જૈન, નાગપુર, औरंगाबाद, सोलापुर, नासिक, अमरावती, भुवनेश्वर, अमृतसर, झांसी, गोरखपुर, कानपुर, आगरा,
બિકાનેર વગેરે શહેરોની જે છે તે વાય કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે છે કે જેની વસ્તી 50 લાખથી લઈ અને 1 કરોડ સુધીની છે અને આ શહેરોમાં નોકરી કરતા અને રહેતા કેન્દ્રીય કર્મચારીઓને 18% HRA ચૂકવવામાં આવે છે. ત્રીજી છે મિત્રો ઝેડ કેટેગરીના શહેરો. તો આ એવા કેટેગરીના શહેરો છે કે જેમની વસ્તી 5 લાખ કરતા ઓછી છે અને આ એક્સ અને વાય કેટેગરીથી અલગ શહેરો છે જેમાં કેન્દ્રીય કર્મચારીઓનો સમાવેશ થાય છે જેમને પગારના 9% મિત્રો HRA આપવામાં આવે છે. હવે મિત્રો 7મા પગાર પંચમાં જે થયેલ 2016ના મેમોરેન્ડમ પ્રમાણે 50% મોંઘવારી ભથ્થું જાન્યુઆરી 2024 થી લાગુ થતા મિત્રો હવે HRAમાં પણ 1% વધારો થશે. એટલે કે જે અપર લિમિટનું જે એક્સ કેટેગરીનું જે છે તે મિત્રો 30% થઈ જશે, જ્યારે વાય કેટેગરીનું 20% અને 10% જે છે તે મિત્રો ઝેડ કેટેગરીના ઉમેદવારોનો કર્મચારીઓને હવે નવા વર્ષથી મળતું HRA થઈ જશે. એટલે કે મિત્રો ડીએ 50% ને પાર જતા HRAમાં રિવિઝન આવશે અને HRA જે છે તે મિત્રો 3%, 2% અને 1% અનુક્રમે એક્સ, વાય અને ઝેડ કેટેગરી માટે વધી જશે. મિત્રો હવેથી જે એક્સ કેટેગરીના જે કેન્દ્રીય કર્મચારીઓ છે શહેરમાં રહેતા તેમને મિત્રો 30%, વાય કેટેગરીના શહેરોમાં રહેતા કેન્દ્રીય કર્મચારીઓને 20% અને મિત્રો ઝેડ કેટેગરીના શહેરોમાં રહેતા કેન્દ્રીય કર્મચારીઓને 10%ના લેખે મિત્રો હવેથી HRA તેમના મૂળ બેઝિક પગારના ટકાવારી પ્રમાણે મળશે. મિત્રો આશા રાખીશું કે ડીએ હાઇક થયા પછી HRAનો જે વધારો થવાનો છે તેના ન્યૂઝને લઈને તમામ કર્મચારીઓ આ ન્યૂઝ તમને પસંદ આવશે. જય હિન્દ, અસ્તુ.